નમસ્કાર દર્શક મિત્રો, હું નીતિન પટેલ. તમે જોઈ રહ્યા છો સમાચાર મેં આગળ ન્યૂઝ. હવે જોઈએ આજના સમાચાર. મહેસાણા જિલ્લાના વિસનગર શહેરમાં દર વર્ષે ધૂળેટી પર્વની અનોખી રીતે ઉજવણી કરવામાં આવે છે. અહીંના મંડી બજાર વિસ્તારમાં છેલ્લા 200 વર્ષથી ચાલી આવતી ખાસડાયુદ્ધ પરંપરાનું આયોજન થયું હતું. આ વર્ષે પણ આ પરંપરામાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં ગુજરાતના કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે પણ ઉપસ્થિત રહ્યા હતા અને આ લોકમેળાનો આનંદ માણ્યો હતો. આ ખાસડાયુદ્ધ માત્ર મનોરંજન પૂરતું સીમિત નથી, પરંતુ તેની સાથે એક રસાકસી ભરી સ્પર્ધા પણ જોડાયેલી છે. ચોકની વચ્ચે લટકાવેલા ખજૂર ભરેલા ગળાને મેળવવા માટે બંને જૂથો વચ્ચે ભારે પડાપડી અને ઘર્ષણ થાય છે. અંતે જે જૂથ આ ગળો જીતી જાય તેને વિજેતા જૂથના સભ્યો આખા વિસ્તારમાં ફરીને લોકો પાસેથી ખજૂર એકત્રિત કરે છે અને બાદમાં તે તમામ શહેરીજનોમાં પ્રસાદી રૂપે વહેંચવામાં આવે છે. આ પરંપરા પાછળ એક વર્ષો જૂની માન્યતા રહેલી છે કે ધૂળેટીના દિવસે જો કોઈને ખાસુડું કે શાકભાજી વાગે તો તેનું આખું વર્ષ સારું જાય છે અને નસીબ ખુલી જાય છે. મહેસાણા શહેરમાં ધૂળેટીના પર્વની ભારે હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. શહેરના માર્ગો અને સોસાયટીઓ અબીલ ગુલાલના રંગોથી રંગાઈ ગયા હતા. ખાસ કરીને શહેરના સમર્પણ ચોક અને ડીમાર્ટ સર્કલ જેવા વિસ્તારોમાં લોકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. મહેસાણાના સમર્પણ ચોક વિસ્તારમાં આયોજિત ધૂળેટીના કાર્યક્રમમાં રાજ્યસભાના સાંસદ મયંક નાયકે હાજરી આપી હતી. તેમણે સામાન્ય નાગરિકો અને કાર્યકરો સાથે મળીને હોળીના રંગોમાં રંગાઈ પર્વની ઉજવણી કરી હતી. લોકપ્રિય નેતાને પોતાની વચ્ચે જોઈ લોકોમાં પણ ભારે આનંદ જોવા મળ્યો હતો. બીજી તરફ શહેરના વ્યસ્ત ગણાતા ડીમાર્ટ સર્કલ પાસે લોકસભાના સાંસદ હરિભાઈ પટેલ પણ ધૂળેટીની રમતમાં જોડાયા હતા. તેમણે પક્ષના કાર્યકરો અને આમ જનતા સાથે રંગો રમીને પર્વની શુભેચ્છાઓ પાઠવી હતી. મહેસાણા શહેરમાં ઠેર ઠેર લોકો ડીજેના તાલે અને પરંપરાગત ગીતો સાથે હોળી રમતા જોવા મળ્યા હતા. શહેરભરમાં શાંતિપૂર્ણ માહોલમાં અને ભાઈચારા સાથે ધૂળેટીની ઉજવણી સંપન્ન થઈ હતી. કડીના થોળ રોડ ઉપર આવેલી માઇનોર કેનાલમાં ધૂળેટીના તહેવાર નિમિત્તે નહાવા પડેલા યુવકનું ડૂબી જવાથી કરુણ મૃત્યુ થયું છે. મૃતક યુવકની ઓળખ કડીના હાઈવે 4 રસ્તા પાસે રામાપીર મંદિર પાછળ આવેલા સલાણિયાવાસમાં રહેતા 35 વર્ષીય શેરુભાઈ હરચંદભાઈ સરાણિયા તરીકે થઈ છે. બાદમાં સ્થાનિક તરવૈયાઓની મદદથી શેરુભાઈનો મૃતદેહ કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. આ ઘટના અંગે કડી પોલીસને જાણ કરવામાં આવી હતી. યુવકના આકસ્મિક મૃત્યુથી તેના પરિવારમાં શોકનો માહોલ છવાઈ ગયો છે. મહેસાણા જિલ્લામાં નશીલા પદાર્થોના વેચાણ અને હેરાફેરીની પ્રવૃત્તિઓને નાબૂદ કરવા માટે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી કડક ઝુંબેશ અંતર્ગત મહેસાણા એસઓજી ટીમે વિજાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં મોટી કાર્યવાહી કરી છે. ભાવસોર ગામની સીમમાં આવેલા એક કોલ્ડ સ્ટોરેજની ખુલ્લી જગ્યામાં ગેરકાયદેસર રીતે ઉગાડવામાં આવેલા લીલા ગાંજાના 2 છોડ સાથે એક શખ્સને ઝડપી પાડવામાં આવ્યો છે. આ મામલે વિજાપુર પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટની કલમ 8C અને 20A1 મુજબ ગુનો નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ સફળ કામગીરીમાં એસઓજીના પીએસઆઈ બીડી વાઘેલા સહિતના સ્ટાફે મહત્વની ભૂમિકા ભજવી હતી. મહેસાણાના વડનગર શહેરમાં હોળી ધૂળેટીના પાવન અવસરે ભવ્ય ભવાઈ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. નદીઓડ દરવાજા વિસ્તારમાં આવેલા નાના હાટકેશ્વર ઠાકોરવાસ ખાતે આશરે 150 વર્ષથી ચાલી આવતી પ્રાચીન પરંપરાને જીવંત રાખવામાં આવી હતી. ગુજરાતની આ પ્રાચીન લોકનાટ્ય પરંપરા સ્થાનિકોમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી. આજે પણ વડનગરની સાંસ્કૃતિક ઓળખ અને ગૌરવનું પ્રતીક બની રહી છે. આધુનિક યુગમાં પણ આવી લોકકલાઓ નવી પેઢીને પોતાની સંસ્કૃતિ સાથે જોડવાનું મહત્વપૂર્ણ કાર્ય કરી રહી છે. વડનગરની ધરતી પર ભવાઈ જેવી લોકકલાની સતત ઉજવણી અને શહેરના સમૃદ્ધ સાંસ્કૃતિક વારસાને જીવંત રાખવાનો સશક્ત પ્રયાસ સાબિત થઈ રહી છે. મહેસાણા જિલ્લામાં ધૂળેટીના પર્વ પર એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. મોટીદાવ ગામ પાસેથી પસાર થતી સુજલામ સુફલામ કાચી કેનાલમાં નાહવા પડેલા 4 યુવાનો પૈકી 2 યુવાનોનો ડૂબી જવાથી મોત નીપજ્યા છે, જ્યારે અન્ય 2 મિત્રોનો આબાદ બચાવ થયો છે. આ દુર્ઘટનાને પગલે ભાંડુ ગામમાં અને મૃતક પરિવારોમાં ભારે શોકની લાગણી પ્રસરી ગઈ છે. મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મહેસાણા સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે. આ મામલે મહેસાણા તાલુકા પોલીસે અકસ્માતે મોતના ગુના સંદર્ભે વધુ તપાસ હાથ ધરી છે. તહેવારના દિવસે જ ગામના 2 આશાસ્પદ યુવાનોના મોત થતાં સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે. મહેસાણાની ડિસ્ટ્રિક્ટ કોર્ટને ફરી એકવાર નિશાન બનાવવાના પ્રયાસ કરવામાં આવ્યો છે. કોર્ટના સત્તાવાર ઈમેલ આઈડી પર કોર્ટ પરિસરને બોમ્બથી ઉડાવી દેવાની ધમકી મળતા વહીવટીતંત્ર અને પોલીસ વિભાગમાં દોડધામ મચી ગઈ હતી. ધમકીભર્યા ઈમેલની ગંભીરતાને ધ્યાને લઈને તાત્કાલિક પોલીસનો મોટો કાફલો કોર્ટ પરિસરમાં ઉતારી દેવામાં આવ્યો હતો.
જો કે કોર્ટની કામગીરી રાબેતા મુજબ ચાલુ રાખવામાં આવી હતી. આ પહેલા 17 ફેબ્રુઆરીએ પણ ધમકી મળી હતી. વધુ સમાચાર માટે જોતા રહો સમાચાર મેં આગે ન્યૂઝ. નમસ્કાર.